મોડાસા ખાતેથી અર્બુદા સહકારી બચત અને ધિરાણ મંડળીએ એના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે રજત જયંતિ મહોત્સવ મંડળીના ચેરમેન હરીશભાઈ એન પટેલના પ્રમુખ સ્થાને યોજવામાં આવ્યો હતો। સમારોહનું ઉદ્ઘાટન પદ્મશ્રી વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલે દીપ પ્રગટાવીને કર્યું હતું। તમામ સભાસદ ભાઈઓ બહેનો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ રજત જયંતિ મહોત્સવના પ્રારંભે મંડળીના ચેરમેન હરીશભાઈ પટેલે ઉપસ્થિત મહેમાનો અને સૌ આમંત્રિત સહકારી આગેવાનો અને સભાસદ ભાઈ બહેનોને હૃદયપૂર્વક આવકાર્યા હતા અને સ્થાપનાથી અત્યાર સુધીના મંડળીનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો। તે બાદ એમડી મુળજીભાઈ પટેલે 25 વર્ષના મંડળીના વહીવટ અંગે વિગતો રજૂ કરી હતી। મંડળીના ડિરેક્ટર કનુભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। ઉદ્ઘાટક દેવેન્દ્રભાઈ પટેલે પોતે અગાઉ આ મંડળીની લીધેલી મુલાકાત દરમિયાન મેળવેલી જાણકારીમાં ખાસ કરીને જીરો વાઉચરથી થતા મંડળીના પારદર્શક વહીવટ અને 99% સુધીની વસૂલાતથી પોતે પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું અને આ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને રજત જયંતિ ઉજવણી પ્રસંગે ચેરમેન હરીશભાઈ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અભિનંદન પાઠવ્યા હતા। તેમને ઉદાહરણો ટાંકીને ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિના વિકાસ અને ખ્યાલ આપ્યો હતો જે અન્ય રાજ્યોમાં જોવા મળતો નથી। સનાતન હિન્દુ ધર્મ આચાર્ય પરિષદના મહાસચિવ પૂજ્ય ડોક્ટર સ્વામી ગૌરાંગ શરણદેવાચાર્યએ આ અવસરે મંડળીની આ પ્રગતિને બિરદાવી ચેરમેન અને ડિરેક્ટર્સને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી અને માનવ જીવનમાં ધર્મ અને આધ્યાત્મની ઉપયોગિતા અનેક દિલસ્પર્શી ઉદાહરણો ટાંકીને રજૂ કરી હતી। સાબરકાંઠા અને અરવલ્લી ખેતી બેંકના ચેરમેન અને રાજ્ય ખેતી બેંકના પૂર્વ વાઇસ ચેરમેન અને ભોજનદાતા ફલજીભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં મંડળીના યશસ્વી 25 વર્ષને બિરદાવ્યા હતા અને તેમના વરદ હસ્તે ઉપસ્થિત 6 જેટલા સભાસદોને ભેટ વિતરણ કરવામાં આવ્યું હતું। મને બહુ ખુશીની વાત છે। હું વર્ષોથી અનેક સહકારી મંડળીઓ, શરાબી મંડળીઓ, બેંકોનો વહીવટ જોતો આવ્યો છું, પરંતુ મોડાસા ખાતે આવેલી આ અર્બુદા સહકારી શરાબી મંડળીના પારદર્શી વહીવટથી હું પ્રભાવિત થયો છું। એની રિકવરી ધિરાણ કર્યા પછી 98% રિકવરી છે। સૌથી મોટી વાત એ છે કે ડિરેક્ટરો એનો કોઈ ખર્ચ પોતે લેતા નથી, ઝીરો વાઉચર। આ પ્રકારનું તો મેં કોઈ જગ્યાએ જોયું નથી। કદાચ ગુજરાતની આ એકમાત્ર શરાબી સહકારી મંડળી છે કે જે ઝીરો વાઉચરથી અને પારદર્શક વ્યવહાર સાથે ચલાવે છે। મને બહુ ખુશી છે કે આજના કાર્યક્રમમાં હાજર રહેવાનું મને આવ્યું અને હું અર્બુદા સહકારી શરાબી મંડળીને શુભકામના પાઠવું છું। 25 વર્ષના સમય દરમિયાન આજ દિન સુધી અમે કોઈ પણ જાતનો ખર્ચ પાડ્યો નથી, ઝીરો વાઉચર, રાઈટ। અને એ ખર્ચ ક્યાંક પડ્યો હશે, મને કોઈ શ્રદ્ધાંજલિ આપવાની હોય તો ભાઈ મેં કહ્યું છે કે ભાઈ આપણે બધા ડિરેક્ટરશ્રીએ ભોગવવું પડશે। આ ખર્ચો મંડળીમાં નહીં પડે અને ડિરેક્ટરશ્રી સમજે ખરા, બરાબર છે। અને કોઈ પણ જગ્યાએ અમે જઈએ કોઈ કામથી તો પણ અમે કોઈ બિલ નહીં મૂકવાનું, એટલે ખૂબ કરકસર યુક્ત વહીવટ કર્યો છે। અમે 1 કરોડનું મકાન બનાવ્યું છે કોઈપણ જાતની લોન લીધા વગર, જેની અંદર ગોદરેજ કંપનીના લોકર્સની ફેસિલિટી છે, આખી મંડળી એર કન્ડિશન છે અને લોકોને જે જરૂરિયાતો અમે જે હેતુથી મંડળી ચાલુ કરી હતી કે જે ઊંચા વ્યાજથી લોકો પૈસા લાવતા હતા, જેમનું ઓછામાં ઓછા નીચા વ્યાજથી મળે અને એમાં અમે સફળ રહ્યા છીએ।